હોસ્ટ અને દોસ્કૃતિ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, અત્યારે આપણે સૌ વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે અને અત્યારે જે પ્રેમના દિવસો ચાલી રહ્યા છે એટલે આપને ડેલી કંઈક થાય કે મારા ખાસ વ્યક્તિ માટે એવી રીતે હું શું કંઈક નવીન વાનગી બનાવું કે એ વાનગી બનાવીને હું મારા ખાસ વ્યક્તિનું દિલ જીતી શકું. તો બસ આપનો જે પ્રશ્ન છે એનું સમાધાન આજે મળી જવાનું છે. મસ્ત મજાની રેસીપી લઈને આવ્યા છે અને કહેવાય કે આ રેસીપીમાં જ્યારે પ્રેમનો સ્વાદ ભળે ને ત્યારે બોસ કમાલ થઈ જવાનું છે. તો ચાલો પ્રેમ ભરી વાનગીની સફરને શરૂ કરીએ કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનાબેન. વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. આજે મને આ પ્લેટફોર્મ પર તમે મને ચાન્સ આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું ચેનલનો. અને હું આજે બ્રેડ રોલ બનાવવાની છું હાર્ટ શેપમાં, વેલેન્ટાઇન સ્પેશિયલ. યસ, તો હવે વાનગીની તો આપણે શરૂઆત કરીએ જ છે, પણ એ પહેલાં તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. હું ભાવના મિસ્ત્રી, હું અમદાવાદથી છું અને મને કુકિંગનો બહુ જ શોખ છે. કુકિંગ મારું પેશન છે, એટલે હું આજે આ બધી વેરાયટી બતાવવા માટે આ પ્લેટફોર્મ પર આવી છું. વાહ, એટલે નવું બનાવવાનો શોખ છે તમને, પહેલેથી જ કુકિંગનો પેશન? હા, પહેલેથી જ કુકિંગનો શોખ છે અને નવું બનાવવાનું અને ખવડાવવાનો બી બહુ શોખ છે. વાહ, શું વાત છે. તો હવે વધુ વાર નથી લગાડવી, કરીએ આપણે વાનગીની શરૂઆત. સૌ પ્રથમ આ વાનગી માટે બાફેલા બટેકા જોઈશે, બીટ જોઈશે, ગાજર જોઈશે, આદુ મરચાં જોઈશે, કોથમીર જોઈશે, સોલ્ટ જોઈશે, કોર્નફ્લોર જોઈશે, લેમન જોઈશે અને ખાંડ જોઈશે અને ઓઇલ જોઈશે સેલો ફ્રાય કરવા માટે. તો ચાલો કરીએ શરૂઆત. યસ, સૌપ્રથમ શું કરીએ છીએ આપણે? સૌપ્રથમ આપણે પહેલાં એક મિક્સ કરવા માટે બાઉલ લઈ લેવાનું. એની અંદર બાફેલા બટેકા એડ કરવાના બાઉલમાં અને એને ક્રશ કરવાના. આને આપણે આવી રીતે ક્રશ કરી કાઢીશું અને આલુ એકદમ ઠંડા પડે ને પછી જ એને ક્રશ કરવાના, એટલે ચીકાશ ના પકડાય. હવે એને આપણે ક્રશ કરીશું. પછી તેમાં બધા આપણે મસાલા કરીશું. પછી તેમાં આપણે સોલ્ટ એડ કરીશું. એમાં આપણે કેટલું પ્રમાણ લેવાનું છે? જરૂરિયાત મુજબ આપણે પ્રમાણ નાખવાનું. થોડો કોર્નફ્લોર લઈશું, એને બાઇન્ડિંગ મળે ને એ માટે આપણે એમાં થોડો કોર્નફ્લોર એડ કરીશું અને પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. એટલે આમાં લસણ આવે નહીં, એટલે આદુ મરચાં હોય ને તો જૈન લોકો બી આ રોલ ખાઈ શકે છે અને જે બટેકા ના ખાતા હોય એ લોકો કાચા કેળા પણ લઈ શકે છે. અને એમાં થોડી આપણે કોથમીર બી એડ કરીશું અને બીટ બી અંદર એડ કરવાનું. રેડ કલર આપવો હોય તો બીટ પણ અંદર એડ કરવાનું. અને એકદમ હેલ્ધી પણ. હા, બધા વેજીટેબલ નાના બાળકો ના લેતા હોય ને તો આ અંદર બધા વેજીટેબલ એડ કરીએ એટલે નાના બાળકો બી ખાઈ શકે છે. અને અંદર ગાજર એડ કરીશું. એને એકદમ ઝીણું ચોપિંગ કરવાનું. તમે છીણી પણ શકો અને ઝીણું ચોપિંગ બી એને કરી શકો છો. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કરવાનું. અને થોડીક સુગર એડ કરીશું એનો ટેંગી ટેસ્ટ લાવવા માટે. 1 ચમચી જેટલું આપણે કહી શકીએ. અને થોડુંક લેમન.
જો લેમન એડ ના કરવું હોય તો તમે આમચૂરણ પણ લઈ શકો છો. અને આમાં ગરમ મસાલો હું નથી એડ કરતી, એટલે નાના બાળકો બી ખાઈ શકે, જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ પણ આ ખાઈ શકે છે. કારણ કે ગરમ મસાલો તમે એડ ના કરો ને તો બી ચાલે, તો બી ટેસ્ટી લાગે છે. અને એને મિક્સ કરી નાખવાનું બધું, અને પછી હાર્ટ શેપ એને આપી દેવાનો. તમે આને સેલો ફ્રાય બી કરી શકો છો અને ડીપ ફ્રાય બી કરી શકો છો. તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આને કરી શકો છો. હવે બધું એને મિક્સ કરી દેવાનું. અને જે લોકોને વધારે થોડું તીખું ખાવું હોય તો થોડું લાલ મરચું બી એડ કરી શકાય અને થોડું ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય. તો હવે આ મિક્સ થાય ત્યાં સુધી ભાવનાબેન, હવે અત્યારે આપણે પ્રેમનો તહેવાર સેલિબ્રેટ કરી રહ્યા છે, બરાબર? તો હવે તમે પણ તમારા ખાસ વ્યક્તિ માટે અવનવી વાનગી બનાવતા હશો? હા, હું મારા ફેમિલીમાં મારો સન, મારા હસબન્ડ ખાવાના ખૂબ જ શોખીન છે અને એના ફ્રેન્ડ બધા બી મારા હાથનું ખાવાના ખૂબ શોખીન છે, મારા સનના. અને મને પહેલેથી કુકિંગનો બહુ જ શોખ છે. હું બધી જ વેરાયટી બનાવું છું. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું જ બનાવું છું. ઘરે જ બનાવું છું. અમારા ઘરના કોઈ બહાર બહુ ઓછું જમવા જાય છે. હા, એટલે ભાવનાબેન એવું કહી શકાય કે જેવી રીતના રસોઈમાં તડકો જોઈએ, મીઠું વગર કેવું વાનગી આપણને ભાવે નહીં, એવી જ રીતના તમારા ઘરમાં પણ જો તમારા હાથની પ્રેમ ભરી બનાવેલી વાનગી ના હોય ને તો ભાવે નહીં કોઈને ના ભાવે. અને અમારે બધું ઘરે જ બને, એટલે બધી વેરાયટી હું બધી જે સન કે ને એ પ્રમાણે બધું તૈયારી કરીને બધું અમે લોકો ઘરે જ હેલ્ધી બધું બનાવીએ છીએ. શું વાત છે, વાહ! અને આ જો કલરફુલ લાગે, વ્હાઈટ, ગ્રીન અને રેડ, પોષક તત્વોથી ભરપૂર, વિટામિન્સથી ભરપૂર, અને બેઝિક મસાલા જ છે. કોઈ બધા ઘરેથી મળી જાય એ ટાઈપના જ બધા મસાલા હોય, એટલે ઇઝી પણ રહે. અને ઘરે કોઈ ગેસ્ટ આવે ને તો તમે આ બપોરે બનાવીને મૂકી દો ને તો સાંજે ખાલી સેલો ફ્રાય કરવા હોય અથવા ડીપ ફ્રાય કરવું હોય તો કરી શકાય. અને આને તમે સેન્ડવિચની જેમ પણ ખાઈ શકો. આને આપણે સેલો ફ્રાય કરીએ ને પછી બ્રેડ લઈને ગ્રીન ચટણી, ટામેટો કેચઅપ અને આ ટિક્કી મૂકી અને બ્રેડને બી સેલો ફ્રાય કરીને સેન્ડવિચ જેવું પણ તમે આને કરી શકો. એટલે કોકવાર બ્રેડનું પેકેટ આપણે પડ્યું હોય ઘરમાં અને એનો ઉપયોગ કરવો હોય તો આપણે આવી રીતના કરી શકાય આપણે. અને આમાં ચાટ મસાલો બી નાખવો હોય તો નાખી શકાય. એટલે એકદમ ઈઝી, ઝટપટ બની જતી આપણી આ વાનગી. ઝટપટ, ઈઝી. અને કોઈ ગેસ્ટ આવે તો બધું ઘરમાંથી આપણને મળી રહે એમાંથી બની જાય. અને કહેવાય કે થોડીક જ પૂર્વ તૈયારી આપણે જોઈએ, થોડીક જ કરવાની હોય અને લાગે બી સારું. આગલે જ દિવસે પણ ફ્રીજમાં તમે મૂકી દો તો બી વાંધો ના આવે. પણ જે બટેકા છે ને એને સ્ટીમ કરી કાઢવાના, પાણીમાં બોઇલ નહીં કરવાના. સ્ટીમ કરો એટલે એને 2 દિવસ સુધી કશું ના થાય. અને આની અંદર તમે ટોસ્ટનો ભૂકો પણ નાખી શકો. ટોસ્ટના ભૂકાની સાથે આપણે મસાલા સિંગ પણ નાખીએ તો ચાલશે. હા, ક્રન્ચી રહે. એની અંદર મસાલા સિંગ બી નાખી શકાય, કોર્ન બી નાખી શકાય. બાળકોને કોર્ન ભાવે ને તો તમે કોર્ન બી નાખી શકો. અને ઉપરથી પછી ચીઝ પણ છીણીને નાખી શકો તમે. એટલે એક જ સામગ્રી, અલગ અલગ વેરિએશન, અલગ અલગ વેરાયટી છે બધી. થોડોક કોર્નફ્લોર આપણને લાગે કે થોડુંક બાઇન્ડિંગ જરૂરી છે તો થોડો એડ કરવાનો એની અંદર. અને બાળકોને આપણે એમને બીટ આપીએ ને તો ના ખાય. હા, બાળકોને એમનેમ તમે બીટ આપો, ગાજર આપો તો ઘણા બાળકો નથી ખાતા. પણ આમાં તો એ હોશે હોશે ખાશે ને ખ્યાલ બી નહીં આવે. એકદમ ટિક્કી ચાટ. અને આને તમે બર્ગરની રીતે પણ બનાવી શકો. બ્રેડ હોય એની પર તમે આની ગોળ ટિક્કી મોટી વાળો ને તો ચીઝ સ્લાઇસ મૂકી દેવાની અને બધું સલાડ મૂકીને એનું બર્ગર પણ બનાવી શકો છો. એટલે એકમાંથી 3-4 આઈટમ આમાંથી બની જાય. હવે આપણે એને શેપ આપીશું હાથનો. પહેલાં હાથમાં થોડુંક ઓઇલ લેવાનું. ઓઇલ લઈને આપણે આવી રીતે એને ગોળ શેપ આપી અને આમાં મૂકી દેવાનું એટલે ઇઝી રીતે થઈ જાય આની અંદર શેપમાં. એટલે આપણને તકલીફ ના પડે. પછી એને આવી રીતે
શેપ આપી દેવાનો. અને થોડું નીચે એવું હોય ને તો થોડોક કોર્નફ્લોર ડીશમાં આવી રીતે કરવાનો એટલે આસાનીથી ઉખડી શકે. આવી રીતે આપણે એને બધા શેપ આપી દઈશું. હવે આ કૃતિ આપણે ઓઇલ મૂકીશું, સેલો ફ્રાય કરીશું આપણે. અને આને ફ્રાય કરવું હોય તો બી થઈ શકે, પણ આપણે અત્યારે સેલો ફ્રાય કરીએ છીએ. અત્યારે બધા હેલ્થ કોન્શિયસ વધારે છે એટલે સેલો ફ્રાય કરીશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે થોડું કોર્નફ્લોરમાં એને આમ ડીપ કરી નાખીશું એટલે થોડું ક્રન્ચી ટેસ્ટ આવે. ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે એને મૂકીશું. તો ભાવનાબેન, આ વાનગી બનાવતી વખતે તમે સૌથી વધારે કઈ બાબતનું ધ્યાન રાખતા હોવ? આ વાનગી બનાવવા માટે આપણે બધા મસાલા પરફેક્ટ અને થોડું એનું બાઇન્ડિંગ આમ કડક રહે ને એવું કરવાનું, એટલે એનો શેપ બી સારો આવે અને વાનગી બી સારી બને. એટલે આપણને બેસ્ટ રિઝલ્ટ મળે. હા, અને ઓઇલ બી નું ટેમ્પરેચર બરોબર એને કરવાનું. ઓકે. તમે આ લઈ શકો, કોર્નફ્લોર લઈ શકો, સોજી બી લઈ શકો. ક્રિસ્પી તમારે બનાવવું હોય ને એકદમ તો સોજી બી તમે લઈ શકો. ટોસ્ટનો ભૂકો પણ લઈ શકો, પૌવાનો ભૂકો લઈ શકો. બધું ઘરમાંથી તમને જે અવેલેબલ, ચોખાનો લોટ બી લઈ શકાય. એટલે તાત્કાલિક ઈચ્છા થઈ અને આપણે બનાવી શકીએ. આપણા ઘરમાં જે અવેલેબલ હોય ને એમાંથી બધું તમને જે ઘરમાં વસ્તુ હોય એમાંથી આ ઘરની વાનગી એકદમ ઇઝી રીતે બની જાય છે. એને થોડીવાર ક્રિસ્પી થવા દેવાના અને હમણાં એને નહીં પલટાવવાના, થોડીવાર રહીને એને પલટાવવાના. થોડા ક્રિસ્પી થાય એટલે એને આપણે પલટાઈશું. આપણે ચેક કરવાનું કે ક્રિસ્પી થયું છે કે નહીં. થોડીક વાર લાગશે, 2-5 મિનિટ, એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે. હજી આને થોડીક વાર છે, પણ આપણે થોડું બે બાજુ ફેરવતું રહેવાનું. જો કૃતિ, હવે આપણા સેલો ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગમાં લઈશું. એને આવી રીતે સાચવીને કાઢવાના. પણ પછી એ કોમન લાગે એટલે મેં ના દઈ દઉં. જો કૃતિ, આપણી ડીશ તૈયાર છે. તમે ટેસ્ટ કરીને કહો કે કેવી બની છે. ચોક્કસ. તો ચાલો દર્શક મિત્રો, આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે ભાવનાબેને કેવી બનાવી છે વાનગી. શું વાત છે, બહુ જ મસ્ત બન્યું છે ભાવનાબેન. અને આ વાનગી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. બરાબર છે, એકદમ મસ્ત, પરફેક્ટ. તો હવે દર્શક મિત્રો, અત્યારે વેલેન્ટાઇન વીક આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, તો હાર્ટ શેપમાં તો મસ્ત મજાની વાનગી આપના સુધી પહોંચાડી છે. તો તમે પણ હાર્ટ શેપમાં વાનગી બનાવીને તમારા ખાસ વ્યક્તિ માટે એમનું દિલ પણ જીતી લેજો. તો અચૂકપણે આ ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કેવી લાગી વાનગી. તો મળીએ છીએ આપણે બ્રેક બાદ. હાર્ટ બ્રેડ રોલ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, ગાજર, બીટ, આદુ મરચાં, કોથમીર, લીંબુ, ખાંડ, કોર્નફ્લોર.